મહેસાણાના વિસનગર તાલુકાના તરબ ગામની સીમાડામાં રહેતા લક્ષ્મીપુરા ગામના ચિત્રકાર પ્રહલાદભાઈ પટેલ કે જેઓએ પોતાના ખેતરમાં પર્યાવરણના શોખના કારણે મિની જંગલ બનાવ્યું છે. આ જંગલને તેઓએ નેસ્ટ ફોર ધ આર્ટ નામ આપ્યું છે, જ્યાં તેઓ ચિત્રકામ કરે છે. જાણીએ. મારું ગામ લક્ષ્મીપુરા છે અને ઊંઝા તાલુકાનો રહેવાસી છું. નામ છે મારું ચિત્રકાર પ્રહલાદભાઈ પટેલ અને મેં છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ એસએસસી પસાર કર્યા પછી પેઇન્ટિંગ અને વૃક્ષ બંને સાથે શરૂ કરેલું છે. મારા પેઇન્ટિંગની અંદર તો મેં શરૂઆતની અંદર કામ કરેલું છે ઓર્ડર ઉપર. સ્કૂલોમાં પ્રાથમિક શાળામાં વિસનગર તાલુકાની 3 શાળાઓ કામલપુર, ખરવડા, ગણેશપુરા, તરબ, જેતલવાસના અને આદર્શ પ્રાથમિક શાળામાં સ્કૂલનો નંબર પણ આવેલો છે. સ્કૂલની અંદર બાળચિત્રો, સુવાક્યો, નેતાજીના ફોટા, નકશાઓ, બાળ વાર્તા ચિત્રો એવું પેઇન્ટિંગ કરતો શરૂઆતથી. અને પછી મેં જૈન દેરાસરોનું કલરકામ ચાલુ કર્યું, મંદિરોનું કલરકામ ચાલુ કર્યું, પછી મૂર્તિઓનું પેઇન્ટિંગ શરૂ કરી દીધું અને ધીરે ધીરે કેનવાસ પેઇન્ટિંગ પટ જૈન ધર્મના બનાવવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી મને એમ લાગ્યું કે હવે એકલા પેઇન્ટિંગની સાથે સાથે જો આપણે વનસ્પતિ, પર્યાવરણનું અને ખેતી, બાપદાદાનો વ્યવસાય ખેતી હોવાથી મેં ખેતીની અંદર થોડું લક્ષ્ય આપ્યું કે આ મારી ખેતી ફેલ જશે અથવા ખેતી વેડફાઈ ના જાય, એટલા માટે મેં ખેતીની અંદર ધ્યાન આપ્યું અને મધર ફાધરની સેવાની સાથે સાથે એમને સહકાર આપવાનું ચાલુ કર્યું. ત્યાર પછી મેં વૃક્ષો વાવવાનું 2004, 5, 6ની અંદર આ ખાડા જાતે કરીને પાણીની સગવડ ના હોવા છતાં મેં નિર્ધાર કરેલો કે મારે હવે વૃક્ષો વાવવા. મારા ખેતરમાં શાક, સેવન, સીસમ, સુઘડ, ચંદન, રક્તચંદન અને જુદા જુદી ઔષધિઓ, સ્કાયજેલિયા છે, બાલમ ખીરા છે, તુલસી છે, બદામ છે, પછી આપણી બીલીપત્ર છે, બદામ છે અને કેસુડા છે અને જુદા જુદા આયુર્વેદિક ઔષધિઓ છે કે જેથી કરીને મને એમ છે કે જ્યારે કોરોના વખતે પણ ઘણા લોકો ખેતરમાં આવી અને વનસ્પતિના પાંદડા લઈ જતા હતા, સેવનના પાંદડા લઈ જતા હતા. અને બાલમ ખીરા જે વૃક્ષ 2004-5ની અંદર મેં વાવેલા એ અત્યારે વટવૃક્ષ બની ગયા છે અને એની ફૂલ ઉપર શરૂ થઈ ગઈ છે. હવે એના પણ લોકો સદુપયોગ કરે છે અને લોકોના હિતમાં કામ આવે છે. અને મેં જે આંબા અને પોતાના ઘર ચલાવવું ખર્ચ માટે, ઉત્પાદન માટે મેં શરૂ કરેલા છે આંબા અને ચીકુ. તો આંબાની અંદર આમ્રપાલી, દશેરી, લંગડો, રાજાપુરી, આફૂસ અને કેસર જેવા વૃક્ષોનું પ્લાન્ટેશન કરેલું છે. આંબામાં ચીકુની સાથે સાથે બીજા વૃક્ષો પણ કરેલા છે કે જેથી કરીને આયુર્વેદિક તરીકે ઉપયોગમાં આવે. અને જેમ સમય મળે, જેમ સગવડ મળે એ રીતે હું નવા વૃક્ષ હમણાં રાજસ્થાનથી, મહારાષ્ટ્રમાંથી લાવી અને મેં 2 કપૂરનું વૃક્ષોનું પ્લાન્ટેશન કરાવેલું છે કે જેથી કરીને અરણીપુરા પ્રાથમિક શાળાની બહેનો, બાલિકાઓએ પૂજન કરી અને 2 વૃક્ષોનું પ્લાન્ટેશન કરેલું છે. તો હવે ધીરે ધીરે એમ થાય છે કે હવે વૃક્ષો આપણને જેમ શાંતિ અને નિજાનંદમાં આપણને અનેરો આનંદ આવતો હોય છે એ જ રીતે હમણાં સાંજે 6-7 વાગે ત્યારે જુદા જુદા પક્ષીઓ અંદર રહેવા માટે આવી જાય છે. સવારે હું એમને પક્ષીઓને દાણા પાણી આપું છું અને મારા નિજાનંદમાં સમય જ્યારે મળે ત્યારે હું પેઇન્ટિંગ કામ કરવા માટે બેસી જાઉં છું અને હવે એમાંથી મને બહુ શાંતિ અને બહુ આનંદ મળે છે. મારા પરિવારમાં કોઈને પેઇન્ટિંગમાં લક્ષ્ય નથી, મને પેઇન્ટિંગમાં લક્ષ્ય હતું એટલે મેં પેઇન્ટિંગમાં આગળ ચલાવી રાખ્યું. કોઈએ વિરોધ નથી કર્યો. મારા પરિવારે મને સાથ સહકાર આપ્યો છે. ખેતીવાડીમાં આજુબાજુના ખેડૂતોએ મને વૃક્ષો વાવવામાં, પર્યાવરણમાં સાથ આપ્યો છે કે જેથી કરીને હું આટલું આ જંગલ ઊભું કરીશ એમ કહું તો પણ ચાલે. પક્ષીઓ માટે, પર્યાવરણ માટે અને માણસોને, બાળકોને નિજાનંદમાં રહેવા માટે અને કંઈક કલ્પના ચિત્ર કરવા માટે, કંઈક કલ્પના કરવા માટે, નિજાનંદમાં ફરવા માટે પણ પિકનિક પાર્ટી રાખવામાં આવે છે. અને ઘણી વખતે તો દૂર દૂરથી ઘણા લોકો અંદર આ વૃક્ષોની માહિતી લેવા માટે પણ આવતા હોય છે કે જેથી કરીને હું એમને યોગ્ય માર્ગદર્શન આપું છું. અને આ કામ કરવામાં જ્યારે થકાવટ લાગે, આરામ કરું છું અને રાત્રે ભૂંડ અને બીજા પ્રાણીઓના ત્રાસના લીધે ઝડપથી ઉપર ચડી જવા માટે મેં 3 બાજુ સીડીઓની વ્યવસ્થા કરેલી છે. માળા ઉપર પણ સીડીની વ્યવસ્થા કરેલી છે. કોરોનાની અંદર મેં કામ કરવા માટે લગભગ 1.5 મહિનાની અંદર મેં આ ટેન્ટ તૈયાર કરેલો છે
અને મેં જાતે જ આ કામ કર્યું હતું, જેથી કરીને પાછળનો મેડાવાળો જે માળો બનાવેલો છે તે માળાની અંદર પણ ઉપર સૂઈ રહેવાનું રાખતો હતો અને સૂર્યપ્રકાશમાં ઠંડીમાં ગરમીમાં રાહત મળે, વરસાદમાં નિજાનંદમાં રહી અને અનેરા આનંદથી આ પેઇન્ટિંગ કરવાનો મને બહુ જ નિજાનંદ મળેલો છે કે જેથી કરીને મને આત્મસંતોષ થાય છે. મેં જાતે મહેનતથી, કલ્પનાથી, પોતાની આવડતથી મેં પેઇન્ટિંગ કામમાં અને વનસ્પતિમાં વૃક્ષારોપણમાં રસ ધરાવેલો છે. મારી ઉંમર અત્યારે 70 વર્ષ, 1/6/55 70 વર્ષ આસપાસ થાય છે, પણ મને કોઈ દિવસ તાવ કે બીમારી કે કોઈ ટેન્શન જેવું કોઈ દિવસ લાગતું નથી અને જે હું કામ કરું છું એમાંથી જ્યારે થાક લાગે છે ત્યારે હું કામની ફેરબદલી કરું છું અને પશુ પક્ષીઓને દાણા નાખવું અને જેથી કરીને મને એમ લાગે કે હવે મને બહાર ફરવા જવું છે ત્યારે હું ગામમાં ચક્કર મારી આવું છું અને લક્ષ્મીપુરા ગામના માણસો, ડેરીમાં, પંચાયતમાં, સ્કૂલમાં જુદા જુદા માણસોના કોન્ટેક્ટમાં અડધો કલાક પસાર કરી અને પાછો બગીચામાં પાછો આવી જાઉં છું. 70 વર્ષની ઉંમરે પણ ચિત્રકાર પ્રહલાદભાઈ પટેલ પોતાના શોખના કારણે હજુ પણ કામ કરી રહ્યા છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.